એમના પરિવારને આજ રોજ આવા યજ્ઞ ભજન સાથે અમને પણ ખૂબ આનંદ થયો. એવું પણ લાગ્યું અમારા ગામનું મંડળ બેઠું હોય ને એવું જ લાગ્યું, કેમ કે ખૂબ સમયે ભેગા થયા. ઉદયસિંહભાઈ ના અહીં સંજયભાઈ તે આયેલા, પણ એક એક વાણી તોલી બોલ્યા. ખૂબ ખૂબ અમને પણ આનંદ થયો. એવા વિજયભાઈને એમના પરિવારને ભગવાન ખૂબ ખૂબ સુખી રાખજો, એમને પરિવારને સદાય માટે આનંદથી જીવડાવે એવી પરમાત્માને પ્રાર્થના છે. કેમ કે આ ઘરની અંદર વાસ કરતા દરેકને એમના પરિવારને પણ ભગવાન સદાય માટે લક્ષ્મીનો વાસ કરે, ધનનો વાસ કરે, એમના જીવનમાં ગુણવાન બને, ભક્તિવાન બને એવી પરમાત્માને પ્રાર્થના છે. અને જીવનમાં આવા ભજનની અંદર બસ વધારે નહીં, ખાલી એક નિયમ લેજો. વધારે લોંબી વાત નહીં. નિયમ જેને રાખ્યા નીક એને મળ્યા અનેક. આપણે બધા ઉપર દયા કરે છે, પણ આપણે આપણી ઉપર દયા કરતા નથી. ઉપાધિ તેની છે. બીજા ઉપર આપણે બહુ દયા કરીએ છીએ, પણ પોતે પોતા ઉપર દયા કરવી હોય. કેમ કે માયાની ઝાડની અંદર, જેમ કરોડિયાના ઝાડની અંદર જીવડું ફસાય છે અને નીકળવા માટે બહુ તરફડીઓ મારે, પણ એટલું ગૂંચવાતી જાય છે. આ જીવને એ સતાઈ રહ્યું છે. જે શેઠ છે ને આમે નોકર થઈ ગયેલા છે, નોકર છે શેઠ થઈ ગયેલા છે, ફેર એટલો થઈ ગયેલો છે. ખેતર ખેડ્યું પેલા અસલ વાણી બધા ખેતર ખેડ્યું અને ચરતો મુર્ગો કમનું કીધું હતું, અસલ કીધું વાણીની અંદર રખવાડે ખાધું કઈ કેવું. આ રખવાડ કરવા આવેલો ને આખું ખાઈ ગયો. કેમ કે આ ઇન્દ્રિયો એવી છે ને કે જીવને ગેહી લઈ જાય છે. એ ખોટી પણ નથી, પણ સાચા માર્ગે વારવા માટે જેમ ખેતરની અંદર બિયારણ કરતા ઘાસ વધાર થાય. તમે કરોડી 4 વાટા મારો તોય પાછું ઘાસ ફૂટે. આ એ જ દશા. એનો બીજ ઉગારવા માટે કોક સંતોના શબ્દ રૂપી કરોડી વાગે ત્યારે સાચું રૂપ પ્રગટ થાય એવું છે ને. જેને જીવનની અંદર બસ નિયમ લેજો, કોઈને કોઈ નિયમ રાખવો નહીં. કે આવો ભગત હતો, આવો ભજનની અંદર આવી ગયો અને મહારાજે કીધું કોઈ નિયમ લો. આ ભગત એવા થોડા આળસુ હતા, એટલે કેવો નિયમ લો કે અગરબત્તી કરવાનું તોય વાર લાગે. અને આ જીવ આજ સુધી નવરો પડે એવો છે. 10,000 નો વર્ષનો આયુષ્ય હોય તો નવરો પડે એવું લાગે. અહીંથી કેટલોય ઈચ્છા થાય કાર્ય પરસાદ થાય નેકરી જવા, કેટલો ભાવ એવો હોય. એટલે એક ભગત ને હેલો નિયમ લઈ લીધો એમને. તાકે મહારાજ ને પૂછ્યું કેવો? તાકે તને ફાવે એવો લઈ લેજો. એટલે એને નક્કી કરી લીધું. ઓગડાની અંદર કુંભારનું ઘર હતું આગળ, એટલે ખાલી એવો નિયમ લીધો, ગધેડીનું મોઢું જોવાનું બસ. હવાર મેં ઉઠે એટલે નહીં તો સીધો ઉપર ચડીને જોઈ લે, ગધેડીનું મોઢું જોઈ લે, પછી જતો રહે. પણ એક દિવસ કોઈ કારણોસર ટાઈમ આગો પાછો થયો, એટલે ઘરે જોઈ તો ગધેડી નહીં. એટલે હળી મેલી જો ગરદનીને પૂછ્યું કે આ જે ઘેર બુણ હતો એમનો પૂછ્યું કે આ ગધેડી જી કઈ? તાકે તો માટી ખોદવા જા કુંભાર લઈ. એટલે સીધો દોટ મૂકીને જો અને જઈ કુંભાર માટી ખોદતેલો એ જ જગ્યા ઉપર ચરું નીકળવાના ટાઈમ થયો બરાબર. હવે ખાડો હતો એટલે ધેડે રહીને હળી મેલીને આયો, જોઈ લીધું મોડું. એને પેલાને ચરુ નીકળવાના થયા, પણ એયો ખરેખર ચરુ જોયા નતા. એટલે પેલો બોલ્યો ઉપર રહ્યો નિયમ લીધેલો કે હવે મેં જોઈ લીધું
એટલે કુંભાર હલવાયો ગાયો સરકાર સુધી વાત પહોંચાડવાનો. આ પેલો ખરેખર ચરુ નતા જોયા, ગધેડી જોઈ તો કે મેં જોઈ લ્યું પણ ઉભો રહેલા કે ના મેં જોઈ લીધું તાકે અડધો ભાગ આલેશ ઉભો રહે. પેલો પાછો વળી નાયો, અડધા ચરુ પેલા નાલ્યા, ખાલી ગધેડનું મોઢું જોવા. કદાચ ભગવાનનો ફોટો મૂકીને કોઈક મંદિરે, કદાચ કોઈ ગુરુનો પ્રતિમા મૂકીને જો આપણે નિયમ ના લઈએ ને, ના હું ફરક પડે ને પડે, અવશ્ય પડે, ના હું પડે. પણ જેને પારવું હોય એને, અને જેને ના પારવું હોય આડા ચાલુ જ હોય એ ચાલી શકે. બાજી જેને બદલાવું હોય ને એ તો હેડતો જીન બદલાઈ જાય. જેસલ એક પલમે વરી જો માનવ દેવ બની જાય સંતોના સંગમાં, પાપી પાવન થઈ જાય સંતોના સંગમાં. પણ જેને જેને શબ્દ ના માર્યા મરી ગયા, શબ્દ છોડ્યો રાજ, જેને જેને શબ્દ વિવેકીઓ એનું જ સરીજુ કાશ. એક નાની વાની બોલી પછી આગળ બાપુને આપી દઈશું. આ ટાઈમ પણ થવા આવ્યો છે. બોલીએ સદગુરુ મહારાજ. હરે સદગુરુ મૈયા મને વાલો ને ઉગાર્યા. સદગુરુ સદગુરુ મળ્યા મને વાલો ને ઉગાર્યા. હા બુડતેલા નવ ગુરુએ તારિયા, સાચા સબદે સનગારે. હરે બુડતેલા ગુરુએ તારિયા, સાચા સબદે સનગારે. જ્ઞાનની ચાદર ગુરુએ પાથરે, અવગુણ ભાગવાને લાગ્યા. વારી રે જોવું ગુરુના જ્ઞાનને, ગર્વ પલમો ઉતાર્યા. હરે વારી રે જોવું ગુરુના જ્ઞાનને, ગર્વ પલમો ઉતાર્યા. ગુરુએ સગાયો કરાવી ઉજાગરમાં, વરતો અનઘડિયા ખોર્યા. હા ગુરુએ સગાયો કરાવી ઉજાગરમાં, વરતો અનઘડિયા ખોર્યા. એવા ભરતો મળ્યા છે એવા મોટેરા, સુખડો કોને સંભળાવો. હરે ભરતો મળ્યા છે એવા મોટેરા, સુખડો કોને સંભળાવો. સનગર ફેરાયો ગુરુએ સતનો, વાગી જેની જાજરિયા.
મારી જેની જાજરિયા નાચી રે ઉઠી રે હરિના નામમાં સુરતા શબ્દે પરણાવે નાચી રે ઉઠી હરિના નામમાં સુરતા શબ્દે પરણાવે ગુરુએ જોતો રે જણાવ્યા મને મટિયા ઘોર ગુરુએ જોતો રે જગાવ્યા મને મટિયા ઘોર વળી રે ચૂકી રે અમર ને ચૂડીલા અમર અરે વરી રે ચૂકી રે અમર ને ચૂડીલા અમર ભવના બંધન કાપ્યા અરે કહે રે પુરુષોત્તમ કર જોડીને ભવના બંધન કાપ્યા સદગુરુ મળ્યા સાચા સોદાગર સોદા સતનારે કીધા હલો ઓ મારા એ ગુણ
ગુરુ મા